નંબર 186 મળે તળે। ગુરુદેવના સદભાવ વિણ રસ્તો કદી મળતો નથી। ગુરુદેવના સદભાવથી રસ્તો પણ મળતો નથી। ગુરુદેવના સદભાવથી આ રસ્તો પણ મળતો નથી। જીવ દ્રવ્યનો ઉપાસક જન મટી જૈન બની જીન બની શકે છે। જીન બનવા માટે સૌ પ્રથમ માનવનો ભાવ જરૂરી છે। ઉત્તરાધન સૂત્ર અધ્યયન 10મું ગાથા 16, 17, 18 ને 19માં ઉલ્લેખ મળે છે। અન્ય 3 ગતિ કરતા અનંતા પુણ્યોદય આ જીવને માનવનો ભાવ મળે છે। માનવનો ભાવ પુણ્યોદય મળે છે, તેથી અનંતા પુણ્યોદય આર્ય ક્ષેત્ર મળે છે, તેથી અનંતા પુણ્યોદય પંચેન્દ્રિય પણું મળે છે, અને તેથી પણ અનંતા અનંત પુણ્યોદય સદગુરુદેવનો યોગ મળે છે। જ્યાં સુધી અનાદિકાળના મિથ્યાત્વી જીવને સદગુરુદેવનો યોગ મળે નહીં, ત્યાં સુધી સ્વભાવ ધર્મનો માર્ગ સાનુભવમાં આવતો નથી। કારણ કે આંતરિક ઉપાદનનો યોગ તથા બાહ્ય કારણમાં નિમિત્તની હાજરીમાં કાર્ય બને છે। પોતાના પુણ્યોદયના અભાવે સદગુરુનો યોગ ના મળવાથી તથા પોતાના ઉપાદાનની કચાશના કારણે આંતરિક માર્ગ મળતો નથી। દ્રષ્ટાંત, દૂધમાંથી દહીં બનાવવું છે તો જ્યાં સુધી દૂધને છાશનો યોગ ના મળે ત્યાં સુધી દહીં ના થાય। બીજા નંબરમાં છાશનો યોગ થયો પરંતુ પાણીને થયો। છાશનો યોગ પાણીને ગમે તેટલો થાય છતાં દહીં નહીં બને। કારણ કે પાણીમાં દહીં તરીકે પરિણમવાની કોઈ યોગ્યતા નથી, કોઈ શક્તિ નથી, કોઈ તાકાત નથી। ઉપાદાનનો જ અભાવ છે, માટે દહીં થતું નથી। પરંતુ દૂધમાં દહીં બનવાની ઉપાદાનની શક્તિ છે, એની યોગ્યતા છે। તે દૂધને છાશનો યોગ જો મળી જાય તો અચૂક દહીં થઈ જાય। સંદેશ: જીવન ઘડતરના માટે સદગુરુદેવ મળવા જોઈએ। જેને જીવન ઘડતર કરવું છે એને સદગુરુનો યોગ શોધવો જોઈએ, સદગુરુદેવ મળવા જોઈએ, અને મળેલા સદગુરુને સદગુરુ તરીકે ઓળખવા જોઈએ। ભગવતી સૂત્રની શાખ છે કે 5 માળાના છેડા સુધી સદગુરુ તો રહેવાના છે, પરંતુ જેની પાસે આંખ હોય ને તે ગુરુદેવને ઓળખી શકે। આંખના અભાવમાં ગુરુ મળ્યા કે ન મળ્યા બધું બરોબર છે। ગુરુ ઓળખવા ઘટવઈ રાગ, તે ઉપજવા પૂર્વિત ભાગ। ગુરુ ઓળખવા ઘટવઈ રાગ અને તે ઉપજવા પૂર્વિત ભાગ્ય। પુણ્યોદય ગુરુ પરમાત્માનો યોગ થાય છે, પરંતુ જે મુમુક્ષનું હૈયું વૈરાગથી વાસિત બનેલું હોય ને તે જ ગુરુને ગુરુ રીતે ઓળખી શકે છે। ચેતનની આંખે ગુરુ ઓળખાય છે, ચામડાની આંખે નહીં। જેને તો સમાજના ગુરુ ઓળખવા માટે સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિ જોઈએ, પણ અંગ્રેજોની નહીં। જૈન શાસનના ગુરુ પરમાત્મા ઓળખવાને માટે ગૌતમની દ્રષ્ટિ જોઈએ, ગોશાલકની નહીં। જે મુમુક્ષિયા સાધક ગુરુ પરમાત્માને યથાતથ્ય ભાવે ઓળખી શકે છે તે જરૂર પોતાના સમ્યક પુરુષાર્થના બળે ગુરુ કૃપાએ દેહ તથા દેહીને ઓળખી શકે છે। જળ અને ચેતનને યથાતથ્ય પારખી શકે છે। ઉપયોગ અને ઉદયના કાર્યને પીછાણી શકે છે। અંતરાત્મા અને બહિરાત્માના ભેદ પીછાણી શકે છે। જગતના અનંતા જીવો તથા સહવર્તી સાથીઓના સ્વભાવને યથાતથ્ય સમજી શકે છે। જે સદગુરુને ઓળખી શકે તે સદગુરુના પરિવારને એટલે કે સાથીઓને સમજી ના શકે એવું ન બને। શિષ્યનો એક સાથી સાથેનો સંઘર્ષ યા અનેક સંયમી સાથેનો સંઘર્ષ ગુરુ પરમાત્માના હૈયાને બાળનાર બને છે।
અરે દ્રવ્યથી ગુરુનું દૂર વિચરણ કરનાર, દ્રવ્યથી ગુરુથી દૂર વિચરણ કરનાર શિષ્યના માઠા વર્તનના સહેજ પણ સમાચાર ગુરુ પરમાત્માના કાને પડતા જ ગુરુમાનું હૈયું વલોવાઈ જાય છે. સંસારી માતા પોતાના સંતાનના શરીરની અસ્વસ્થતાના સમાચાર સાંભળતા જ વિભોર બની જાય છે. તો ગુરુમાં પોતાના શિષ્યના સ્વભાવની અસ્વસ્થતા કેમ સહી શકે? માતા શરીરની સ્વસ્થતા માટે કાળજી કરવાનું કહે છે. ગુરુ માતા સ્વભાવની સ્વસ્થતા માટે સલાહ સૂચના શિખામણ આપે છે. આટલો ફેર છે. માતા શરીરની સ્વસ્થતા ઈચ્છે, ગુરુમાં આત્માના સ્વભાવની સ્વસ્થતા ઈચ્છે. મા કરતાં ગુરુમાં ચડિયાતા છે. શિષ્યના જીવનની જે કાંઈ ખરાબી હોય તે દોષો દૂર બેઠા પણ ગુરુમાં સાંભળે તો ગુરુમાને ચેન ન પડે. સંસારી માતાને ઠારવાથી પ્રગતિ થાય પરંતુ પૂર્ણાહુતિ ન થાય. ગુરુ માતાને ઠારવાથી પ્રગતિ પણ થાય ને પૂર્ણાહુતિ પણ થાય. ગુરુને ઓળખવા જેમ દ્રષ્ટિની જરૂર છે તેમ સાથી સંયમીઓને સમજવાની પોતાની પાસે દ્રષ્ટિ હોવી જરૂરી છે. પરંતુ આપણી દ્રષ્ટિ સાથીઓ પર લાદવી જોઈએ નહીં. સાથીઓના હૈયા જીતવા માટે કોઈ પણ સાથી કાંઈ પણ કહે તો પ્રાય તરત જ ઉલ્લાસ અને ઉમંગ ભાવે સ્વીકાર કરવો જોઈએ. નકારાત્મક વલણથી જો સાથીઓનું હૈયું દુભાઈ જાય છે તો પણ ગુરુમાનું હૈયું દુભાય છે. ગુરુમાનું હૈયું અનેક રીતે દુભાતું હોય છે. માટે સમજુ સાધકે દરેક ક્ષેત્રમાં સંભાળવું જરૂરી છે. કોઈ પણ કારણસર મારાથી મારા ગુરુ પરમાત્માના હૈયાને ઠેસ લાગવી ન જોઈએ. દાખલા તરીકે સાથીઓ સાથેના સહવર્તી કામ માટે ગુરુમાને સંતોષ છે, પરંતુ સમાજના કામમાં જે વ્યાખ્યાન આદિના ક્ષેત્રમાં મારો નકાર ગુરુનું હૈયું નંદવી નાખે છે. ગુરુ ભક્તિ સદભાવમાં સર્વશક્તિ મળી જાય. ગુરુના હૈયાને સમજી ઠારના શિષ્યાદીને બધી શક્તિઓ મળી જતી હોય છે. ગોશાલકને પરમાત્મા મહાવીર મળ્યા છે, પણ ગોશાલક ઓળખી શક્યો નથી, માટે મળ્યા છતાં ભળ્યો નહીં. જે શિષ્યને સદગુરુદેવ મળે છે પરંતુ સદગુરુના ભાવે ભળે નહીં ને તે શિષ્ય જીવનમાં સદા બળે છે. ગોશાલકના પુણ્યોદય પરમાત્મા મહાવીર મળી ગયા, પરંતુ ગોશાલક હૈયાના સમ્યક ભાવે પરમાત્મા મહાવીર સાથે જ્યાં સુધી ભળ્યા નહીં ત્યાં સુધી ગોશાલક જીવનમાં બળે છે. ગોશાલકને મહાવીર સાથે જોડાણ મંજૂર છે, પરંતુ આત્મલક્ષ્ય નહીં. અનાત્મ તત્વ એવા લૌકિક રિદ્ધિ સિદ્ધિના લોચા લેવામાં જ ગોશાલકને રસ છે. માટે સમ્યક ભાવે મહાવીરને ઓળખી શકે નહીં. માટે મહાવીરનો મેળાપ ગોશાલકને ફળે પણ નહીં. જે કોઈ મુમુક્ષુ અસદગુરુને મળે અને અસદગુરુના ભાવમાં ભળે છતાં જીવનમાંથી અજ્ઞાનની બળતરા મટે નહીં. દાખલા તરીકે ગોશાલક સાથે 11 લાખ શ્રાવકોનું જોડાણ થયું છે. આ 11 લાખ શ્રાવકોને ગુરુ તરીકે ગોશાલક તો મળ્યા અને ગોશાલકના ભાવમાં શ્રાવકો પડ્યા ખરા, છતાં જીવનમાં સફળતા મળે નહીં. કારણ કે અંધો અંધ પહમણીન તો શ્રીગડાંગ સૂત્ર અધ્યયન 1, ઉદ્દેશો 2, ગાથા 19મી. આંધળો આંધળાને દોરે તો ઊંડા કૂવામાં નાખે. અજ્ઞાની સાથેના જોડાણથી અજ્ઞાન વધી જાય છે. જે મુમુક્ષુ જ્ઞાની ગુરુ સાથે જોડાણ કર્યા પછી યાવત જીવન જાળવી શકતા નથી તેમના જીવનમાં પણ સફળતા મળતી નથી. દ્રષ્ટાંત: પરમાત્મા મહાવીરના સંસાર પક્ષના જમાલી પરમાત્માની વાણી સાંભળીને રાગી મટીને મહાવૈરાગી બન્યા. હૈયાના તાર પરમાત્મા મહાવીર સાથે જોડી સંયમ પણ સ્વીકારી લીધો. જમાલીને મહાવીર મળ્યા, પોતે પરમાત્મા ભાવે ભણ્યા પણ ખરા, છતાં આ ચેતન ભાવનો સંબંધ પરમાત્મા સાથે યાવત જીવન ટકાવી ન શક્યા.
માટે જીવનમાં સફળતા મેળવી ન શક્યા. જે મુમુક્ષુ જ્ઞાની ગુરુ સાથે મળીને ચેતન ભાવે ભળીને સમ્યક જોડાણ કરીને યાવત જીવન જાળવી રાખે છે ને, તે સાધકને જરૂર સફળતા મળે છે. જેને જ્ઞાની ગુરુ મળે, જે જ્ઞાની ગુરુના ભાવમાં ભળે, તેની સાધના ફળે. દ્રષ્ટાંત: પરમાત્મા મહાવીર અને ગૌતમનું જોડાણ સમ્યક આત્મિક ભાવે થયેલું જોડાણ છે. ગુરુ પરમાત્મા સાથે આત્મલક્ષી જોડાણ એ જ શિષ્યનું સાચું જોડાણ છે. આ જોડાણના અનાત્મ ભાવનો ઓછાયો કે પડછાયો સહેજ પણ યાવત જીવન સુધી આવવો ન જોઈએ. આ ચેતન ભાવનું જોડાણ જ શિષ્યના જીવનને વિકસિત બનાવે છે. પરમાત્મા સાથેનું ગૌતમનું જોડાણ અદ્ભુત અને અલૌકિક જોડાણ છે. જ્ઞાની ગુરુ સાથેના જોડાણ સમ્યક જ્ઞાન મળે અને અજ્ઞાન ટળે અને જીવન ફળે પણ. માટે ગૌતમના જીવનમાં સફળતા મળી છે કે શું કામ? જ્ઞાની ગુરુ સાથે એનું જોડાણ સમ્યક થયેલું છે. સાચો શિષ્ય સદગુરુની ભક્તિ ઈચ્છે છે, બીજું કાંઈ ન ઈચ્છે. વિવેકવાળી ભક્તિ જ શિષ્યનું જીવન વિકસિત બનાવે છે. પામવાની જિજ્ઞાસાથી થયેલ ગુરુ સાથેનું જોડાણ શિષ્યને તારે છે. ઈચ્છાની પૂર્તિ માટે થયેલું ગુરુ સાથેનું જોડાણ શિષ્યને ડૂબાડે છે. એક જોડાણ તારે છે, બીજું જોડાણ ડૂબાડે છે. સ્વભાવ લક્ષ્ય થયેલું જોડાણ તારે છે અને સગવડતા લક્ષ્ય થયેલું જોડાણ ડૂબાડે છે. સદગુરુદેવનું એક જ વાક્ય નીકળે વચન શિષ્ય માટે અમૃત છે. જે શિષ્યો સહજ ભાવે સ્વીકારવા તૈયાર હોય તેઓનું સંચાલન કરી શકાય, સારણા વારણા આદિ કરી શકાય. બાકી લાંબુ લજ ભાષણ આપ્યા પછી જે શિષ્ય ગુરુને વાત ગળે ઉતરે, કારણ સમજ્યા પછી ગુરુદેવની વાત શિષ્ય સ્વીકારે તો તે યોગ્ય સ્વીકાર નથી. આવો સ્વીકાર શિષ્યના જીવનની શુદ્ધિ કરાવી શકતો નથી, પરંતુ પોતાના જીવનમાં રહેલ સ્વચ્છંદ ગાઢ બનાવે છે. બાળકને માતા ઉપર જેવો વિશ્વાસ હોય એના કરતાં પણ અધિક શિષ્યને સદગુરુદેવ પર વિશ્વાસ હોય તો જ શિષ્યના જીવનની શુદ્ધિ થઈ શકે. પ્રશ્ન: શિષ્ય પોતાનો હાથ અને હૈયું ક્યાં સોંપવા? ઉત્તર: પહેલા નંબરમાં પૂર્ણ પરમાત્માને હાથ અને હૈયું સોંપવા. અને પૂર્ણ પરમાત્મા જો ન જ મળે તો બીજા નંબરમાં પરમાત્માના પંથે જેણે પ્રયાણ કરેલું છે એવા ભાવ સાધુને શિષ્ય પોતાના હાથ અને હૈયું સોંપવા જોઈએ. અને કદાચ આવા જીવાત્મા આવા સંતો પણ ન મળી તો પરમાત્માના પંથને ભાવથી પામવાની તીવ્ર તમન્નાવાળા, જિજ્ઞાસુવાળા અને દ્રવ્યથી કંચન કામીના ત્યાગી હોય એવા સંતને શિષ્ય હાથ અને હૈયું સોંપી શકાય છે. સંસારીઓ સંસ્થાનું નિરીક્ષણ કર્યા પછી વિવેક સહિત દાન આપતા હોય છે, તો સાધકને જે ગુરુદેવને હૈયું દાનમાં આપવાનું છે તે સાધકમાં કેટલો વિવેક જરૂરી છે. વિવેક વગરનું દાન જેમ નિષ્ફળ જાય છે તેમ વિવેક વગરના હાથ અને હૈયું જ્યાં ત્યાં સોંપાઈ જાય તો જીવન નિષ્ફળ થાય છે. માટે વિવેક સહિત જ ઉચિત ભાવે ગુરુને હૈયું સોંપવું જોઈએ. જેમ દાન દીધા પછી પાછું લેવાતું નથી, તેમ એકવાર સદગુરુને હૈયું સમર્પિત કર્યા પછી જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે છતાં સદગુરુને સોંપેલું હૈયું પાછું લેવાય જ નહીં. આગમકારો કહે છે, તારના સદગુરુ સદા શાશ્વતા મળે છે, હર સમયે તરવા આવનાર સાધકની કમી હોય છે. વિવેક સહિત જે ગુરુ પરમાત્માને આપણું જીવન આપણે સોંપ્યું છે તો સમજવું કે આપણા ઉપાદાન પ્રમાણે જ આપણને મળેલું છે. આપણને મળેલા ગુરુદેવ કંચન કામિનીના ત્યાગી તો છે જ. સીતા 100% સીતા હોય તો 100% રામ મળે જ છે. ગૌતમને જે લાંબા સમયથી આત્મા વિશેનો સંશય વેદાય છે તે 100% દૂર કરવાની ભાવના છે, તો સામે પૂર્ણ પરમાત્મા 100% મહાવીર જ મળી ગયા. આપણે તો
વર્તમાન જેના સાથે જોડાણ કરેલું છે તેમાં પૂર્ણતાનું સ્થાપન કરીને મારા ગુરુદેવ મારા માટે પૂર્ણ પરમાત્મા જ. આ રીતે પૂર્ણતા સ્થાપીને ગુરુ ભક્તિમાં ઓતપ્રોત બની જઈએ, જેથી ઉપાદાન સ્વભાવ તૈયાર થશે. જો લક્ષ્ય અને પક્ષ એક જ હોય તો જરૂર આત્મિક જ્ઞાન થાય ને થાય જ. સંસારમાં જો પુત્રવધુનું લક્ષ્ય અને પક્ષ એક નથી તો સતી કહેવાતી નથી. તો જો આપણું સદા માટે આત્મિક લક્ષ્ય અને આપણને મળેલા સદગુરુનો પક્ષ સદા એક જ ના હોય તો પછી મહાસતી કહેવાય કેવી રીતે? મનના ગુપ્ત વિચારોની પણ અસરો તો હોય છે. અત્યારે ભજવા જ છે તો આ મને મળેલા એકને જ ભજવા છે. ભક્તિ વધારવા ગુણ દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. ગુરુ પરમાત્માના નાના ગુણોને એનલાર્જ કરીને સદા જુઓ. ગુરુ ભક્તિ જરૂર વધી જશે. સાચી ગુરુ ભક્તિ જીવ માત્ર માટે બહુમાન ભાવ જગાડે છે. આપણી ભક્તિ વધી જાય તો ગુરુ હૈયામાં અચૂક સ્થાન મળી જાય. જે સાધક સદા માટે બાળક બની શકે તે જ ગુરુદેવનો હૈયું જીતી શકે છે. ગમે તે ભોગે પણ આપણા નિમિત્તે ગુરુનું હૈયું નંદવાવું તો ન જ જોઈએ. આપણું જ કઠોરિયા કર્કશ વચન ગુરુદેવના હૈયામાંથી સદા માટે આપણને હકાલપટ્ટી કરાવનાર બને છે. ગુરુ પ્રત્યેની ભક્તિ ઘટે તો ભવ આપણા વધી જાય છે. જ્ઞાનાદિ ગુણો અરૂપી છે, આત્મદ્રવ્ય અરૂપી છે, એની પર્યાયો પણ અરૂપી છે. આવા અરૂપી દ્રવ્ય ગુણ પર્યાયને પોતાના જીવનમાં સમ્યક ભાવે પ્રગટ કરવા છે તો અરૂપી આત્માના ભોગે જ અરૂપી તત્વ મળે છે. અર્થાત ગુરુચરણે આત્મા અર્પણ કરતા જ પોતાનો આત્મા પોતાને મળે છે, અન્યથા મળી શકતો નથી. આ અનુભવની વાતનો જાત અનુભવ સિવાય રૂપી દ્રવ્યથી આના લેખાજોખા શક્ય નથી. માટે આપણને જે ગુરુયોગ મળેલો છે તેમાં જ ઓતપ્રોતતા કેળવી આપણે સૌ સાધના સફળ કરીએ એવી શુભ મંગલોત્તમ ભાવના. બસ આજે આટલું જ. ધાંગધ્રા, ફાગણ વદી દશમ, શનિવાર, તારીખ 23/25/1995. 23 નહીં પરંતુ 25/3/1995.